વિસનગર ખાતે શ્રી રામ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ હનુમાનજીના જન્મોત્સવને લઈને શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવીને કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ દાતાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું। તેમણે સંસ્થાના કાર્યકરોના પ્રયાસોની પ્રશંસા કરી અને આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સમાજમાં એકતા અને सांस्कृतिक मूल्यों ने मजबूत बनावे छे तेवुं जणाव्युं हतुं। आ कार्यक्रमने सफल बनाववा माटे श्री राम हनुमान चालीसा केन्द्રના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો, જેના કારણે સમગ્ર આયોજન સુવ્યવસ્થિત અને ભવ્ય બન્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને હનુમાનજીના જયકારોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। રિપોર્ટર અજીત બારોટ, વિસનગર। સારું કરવા માટે, સંસારનું ભલું કરવા માટે ભગવાનનો જન્મ થતો હોય છે, પ્રાગટ્ય થતું હોય છે। ભગવાન રામ હોય, ભગવાન કૃષ્ણ છે, ભગવાન હનુમાન, આ બધાના પ્રાગટ્ય દિવસ હોય છે અને આજનો દિવસ એ આપણા માટે ખૂબ મહત્વનો દિવસ છે। આપણે ક્યારેય માતૃ ઋણમાંથી છૂટી શકવાના નથી, પરંતુ એકમાત્ર હનુમાન દાદા એવા છે કે જેને એની માતાએ માતૃ ઋણમાંથી મુક્ત કર્યા હતા। ભગવાન પાછા જ્યારે લંકાથી વિજયી થઈ અને પાછા વળી રહ્યા હતા એ વખતે હનુમાનજીએ કહ્યું કે રસ્તામાં હું મારી માતાને મળીને પછી આવું છું। એટલે ભગવાન રામની રજા લેતા હતા, એટલે રામે કહ્યું કે મને પણ લેતા જાઓ। એટલે જઈ અને જેવું એમને દરવાજો ખટખટાવ્યો, માં અંજની તરત બહાર આવ્યા અને ભગવાન રામને જોઈ અને ખૂબ ગળગળા થઈ ગયા। અને એ વખતે હનુમાન દાદાને એમને માતૃ ઋણમાંથી મુક્ત કર્યા। માતાઓ, આપણા પિતા, એ બધાને આપણે દર્શન અર્થે આપણે લઈ જતા હોય છે અનેક જગ્યાઓએ, પરંતુ પહેલી વખતે ભગવાનને લઈને હનુમાનજી આવ્યા હતા। એટલે મા અંજનીએ એમને માતૃ ઋણમાંથી મુક્ત કર્યા। આખા સંસારની અંદર માતૃ ઋણમાંથી જો કોઈ મુક્ત થયું હોય તો કેવળ ને કેવળ હનુમાન દાદા।